ટકાવારીનો આ પ્રકારનો દાખલો રામના પગારમાં કંપની દ્વારા 20% વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પગારમાં 20% ઘટાડો કરવામાં આવે છે. તો રામને વ્યવહારે શું થશે? તો જ્યારે પણ એકવાર સમાન વધારો અને સમાન ઘટાડો હોય ત્યારે હંમેશા યાદ રાખવું કે હંમેશા ઘટાડો થશે. જ્યારે ટકાવારીના દાખલા આવે ત્યારે આપણે હંમેશા કોઈ પણ કિંમત હોય આપણે મૂળ કિંમત તરીકે ટકામાં એને 100% ધારવી. હવે આપણને અહીંયા કીધું છે આપણું એક સૂત્ર છે કે જ્યારે પણ સમાન વધારો હોય અથવા સમાન ઘટાડો હોય તો એનું સૂત્ર છે x²/100. તો અહીંયા આપણને કીધું છે 20 × 20 અને છેદમાં 100. તો આપણે અહીંયા 0 0 જાય તો આપણો જવાબ આવશે 4. પણ જેમ કીધું એમ જ્યારે સમાન વધારો થશે અને સમાન ઘટાડો તો હંમેશા જવાબ આવશે માઇનસમાં, એટલે -4% એટલે 4%નો ઘટાડો. હવે અહીંયા રામને વ્યવહારે 4%નો ઘટાડો થાય છે. જો આપણે આને સરળ રીતે સમજીએ તો ધારો કે કોઈ રકમ આપણી પાસે 100 છે, તેમાં 20%નો વધારો કરવામાં આવે. 100ના 20% થાય 20. તો હવે રકમ થઈ જશે 120. પહેલા તો 20%ના વધારા બાદ 120 થાય, પણ હવે 20%નો ઘટાડો થાય છે એ 120માંથી થાય છે. એટલે 120ના 20% થાય 12 × 2 = 24. તો આપણે અહીંયા કુલ થઈ જશે 96. તો પહેલા આપણી રકમ હતી 100 અને હવે આપણી રકમ થઈ જશે 96. એટલે જોયું તો આપણે -4%નો ઘટાડો થાય છે. તો આ દાખલો આ રીતે પણ સોલ્વ થાય અને આ રીતે પણ. તમને જે રીત ફાવે એ અને સમાન વધારા ઘટાડાનું આ એક સૂત્ર યાદ રાખવું. જ્યારે પણ સમાન વધારો ઘટાડો આવશે ત્યારે હંમેશા આપણને ખોટ જશે. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.